ડુમસ એરપોર્ટની સામે ઓપી ફાર્મ હાઉસની પાછળ એક ખેતરમાં ઝૂંપડાની પાછળથી મહિલાની હત્યા કરાયેલી નગ્ન લાશ મળી આવી હતી, જે ઘટનાને પગલે ડુમસ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। મૂળ ઉત્તર પ્રદેશની અને હાલમાં ડુમસના ઓપી ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં સસરા અને 18 વર્ષના પુત્ર સાથે રહેતી શાંતિદેવી રામગોપાલ રાજપૂત ઘરકામ કરતી હતી, જે કે હાલમાં તેના પુત્રની પરીક્ષા હોવાથી તે વતનમાં ગયો હતો। જ્યારે તેણીના સસરાને પગમાં ફ્રેક્ચર હોય તેઓ પણ વતન ગયા હતા, જ્યારે તેણીનો પતિ પણ વતનમાં જ રહે છે અને છેલ્લા 2 દિવસથી ઘરકામ માટે શાંતિદેવી ન આવતા તેની બહેનપણીએ પોતાના પતિને શાંતિદેવીના ઘરે મોકલ્યો હતો, જ્યાં ઝૂંપડાની પાછળ નગ્ન હાલતમાં તેણીની લાશ જોતા તેઓ અચંબામાં પડી ગયા હતા અને ઘટના સ્થળે નગ્ન હાલતમાં મહિલાની લાશ જોતા જ બળાત્કાર થયો હોવાની શંકાની આધારે તેઓએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે હાલમાં તો ત્યાં પહોંચી हत्याનો गुनो नोंधी हत्याराओं शोधवा चक्रों गतिमान किया है। मगदल्ला में खेतड़ है, खेतड़ में रूम बना हुआ है, रूम के पीछे ये पड़ी थी। जब कल हमको सुबह दोपहर में खबर मिली है, 1 बजे हम लोग वहाँ करीब 1:30 बजे 1 बजे पहुँच गए हैं, तो वो बिल्कुल एक्सपायर पड़ी थी। वहाँ पे पत्थर उनके सर पे पड़े थे, बेपर्द पड़ी थी, कपड़े कोई नहीं थे उनके सर पे। भाभी का नाम हमारी कांति है, डुमस वहीं रहती थी। हाँ, उम्र करीब 45, 40, 45, 48, हाँ 48। बच्चे 2 हैं। हमारे भाई गांव में है, वो यहाँ कुछ नहीं करते थे, वो आए ही नहीं यहाँ पर। सास ससुर उनके रहते थे, हम लोग रहते थे, थोड़ा दूर रहते हैं हम लोग, तो अब बच्चे उनके साथ में थे। बड़ा वाला बच्चा यहीं पर उनके साथ में रहता था। सूरत में कितने साल हो गए रहने को? उनको करीब 3-4 साल हो गया। વધુમાં જાણવા મળ્યા મુજબ મહિલા શાંતિદેવી રામગોપાલ રાજપૂતની હત્યા મોં પર પથ્થર મારીને છૂંદી કરાઈ છે, તેમજ હત્યા 2 દિવસ પહેલા થઈ હોવાની આશંકા છે, જ્યારે આ ખેતર શ્યામ નામના કબજેદારનું છે અને જે જમીનમાં મહિલાની હત્યા થઈ હતી તે જમીન પણ વિવાદિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે તે પાસાઓની પણ ડુમસ પોલીસે બારીકાઈથી તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।